ગુજરાતના ઉદ્યોગોના વિકાસ માટે ઉદ્યોગોના હિતમાં ઘણા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. વીઆઈએ સહિતના ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી મળેલી રજૂઆતને ધ્યાને લઈ એમએસએમઈ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં ટકી રહી શકે અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય કક્ષાએ ઝડપથી પ્રગતિ કરી શકે તે માટે તેમણે એમએસએમઈ એકમો માટે વીજ મર્યાદા 100 કિલોવોટથી વધારી 150 કિલોવોટ સુધી કરી ફરી એકવાર ઉદ્યોગો અને તેમાં પણ ખાસ કરીને એમએસએમઈ એકમોને તેમનો મહત્વપૂર્ણ ટેકો દર્શાવ્યો છે, જેથી એમએસએમઈ ઉદ્યોગોને ફાયદો થશે અને દુનિયાના એમએસએમઈ ઉદ્યોગો સાથે હરણફાળ આગળ વધશે. ખાસ કરીને એમએસએમઈ એકમો નાની જમીન અથવા શેડ ઉપર કાર્યરત હોય છે, જ્યાં તેમની પાસે અત્યાર સુધી એલટી માટે 100 કિલોવોટ વીજળીથી વધારે વાપરવાનો અધિકાર ન હતો. તેના કારણે એમએસએમઈ ઉદ્યોગોને પોતાના એકમોમાં વધારાનું પ્રોડક્શન અને એક્સપેન્સિસ માટે વધુ વીજળીના લોડની જરૂર પડતી અને એમએસએમઈ ઉદ્યોગોની વર્ષોની માંગ હતી કે આ માટે એલટી ધારકોને 100 કિલોવોટથી વધારે એચટી કનેક્શનમાં જવું પડતું અને તેમને નવું ટ્રાન્સફોર્મર લેવું અને તે માટે જગ્યા ફાળવણી જેવી આર્થિક ભારણ આવતું. હવે જ્યારે એલટી કનેક્શનમાં 100 કિલોવોટથી 150 કિલોવોટ સુધીનો વધારો કરવા માટેનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તે એમએસએમઈ ઉદ્યોગોના વિકાસ માટે એક દૂરદર્શી પગલું સાબિત થશે. કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું. એ જાહેરનામાના અંતર્ગત ગુજરાત સરકારે 100 કેવીએ એલટીમાંથી 150 કેવીએ એલટીમાં જે વધારો કરેલો છે, એના માટે આપના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું વિઝન અને અમારા માર્ગદર્શક આપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે જોડાયેલા માનનીય નાના ઉર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું વિઝન અને દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન, લઘુ ભારતીય ઉદ્યોગ અને દરેક ઝોનના ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા જે વર્ષોથી માંગ હતી એલટી કનેક્શન 100 કેવીએમાંથી 150 કેવીએ કરવા માટે, એ માંગનો 3 દિવસ પહેલાં જ જાહેરનામું બહાર પાડીને ગુજરાત સરકારે જે આખા દેશમાં પ્રથમ સરકાર એવી બની કે જેને જાહેરનામું બહાર પાડી અને એમએસએમઈ ઉદ્યોગોને જે વિઝનરી ફાયદો થવાનો છે. ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગમાં એટલો બધો ફાયદો થવાનો છે કે નાના ઉદ્યોગો હોય એને જગ્યા નાની હોય ત્યાં પ્રિમાઇસીસ નાની હોય ત્યારે એસટી કનેક્શન લેવા માટે એમને સીટીપીટી કાં તો પછી પોતાની પ્રિમાઇસીસમાં જગ્યા, એસટી કનેક્શન માટે આર્થિક બોજ, એમને પોતાને વધારે પડતા ડિપોઝિટ માટે આ બધું વસ્તુ એમને આવતી હતી ને વર્ષોથી માંગણી હતી કે જ્યારે 100 કેવીએથી વધારે જ્યારે એમએસએમઈ પોતે ઉદ્યોગોમાં વાપરતો ત્યારે એમને પ્રોડક્શનમાં લિમિટેડ આવતી હતી અને પોતાના ત્યાં પ્રોડક્શન વધારવું હોય, મશીનરી વધારવી હોય ત્યારે આ બધો એના લીધે ઘણો બધો એ લોકોને તકલીફ પડતી હતી. તો આજે 150 કેવીએ એલટી કનેક્શન જ્યારે સરકારે અને આપણા નાના ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા જે એક આ પગલું ભરવામાં આવેલું છે, તો દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમનું સ્વાગત કરે છે. આ લઘુ ઉદ્યોગ ભારતી અને આપણા જે વીઆઈએ આ ઘણા વર્ષોથી આ પ્રશ્નો માટે રજૂઆત કરી રહ્યા હતા અને આ પ્રયાસોનું આ જે થોડા દિવસ પહેલા સફળ થયું છે, એનાથી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આપણે કહીએ ને કે માઇક્રો, મીડિયમ ને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે આપણા ગુજરાતમાં જે ચાલી રહી છે, એ લોકોને ઘણો ફાયદો થશે અને ઘણી માંદી કંપનીઓ છે જેને આ જે પ્રોડક્શન પોસાતું નહોતું, હવે શું થયું કે આ ઇલેક્ટ્રિક ફર્નેસ એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકમાં જ્યારે એ સ્વિચ ઓન થશે ત્યારે એ લોકોનું પર યુનિટ કોસ્ટ જે ઓલમોસ્ટ આપણે ડબલ આવતી હતી એ ઇલેક્ટ્રિકમાં જ્યારે સ્વિચ ઓન થશે ત્યારે એ અડધી થઈ જશે, જેનાથી એમનું રનિંગ કોસ્ટ ઘટી જશે, એમનો પ્રોફિટેબિલિટી વધી જશે. એટલે હું આ તમારા માધ્યમથી ખાલી એટલું જ કહેવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીઝનું આ જે અત્યારે જે ડિસિઝન લેવાયું છે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનો હું ખરેખર આભાર વ્યક્ત કરું છું.